તાવ ના આવે ને પિતૃને પધરાવો, તમે એમ શા પડે કે આ પેલા પિતૃને પધરાય એમાં તાવ આવ્યો, તમે કહો માડી પેલા પધરાય ને પછી અમારે કઈ સારું રહેતું નથી. એ જ વાત આવે ને હરગોવિંદભાઈ. પિતૃ પધરાવાથી મોટામાં મોટું પુણ્ય મળે છે. તમને ખબર કોઈનો આત્મા ભટકતો હોય ને, ભટકતો આત્મા બહુ સારી વાત કહેવાય નહીં. તમે એને ગોખલ તમને એક રૂમમાં પૂરી રાખો તો કેવો છો 2 દાડા ચેન પડે, સાંજે 10 ઘરે જવા જતું હોય ને એને ઘરમાં 2 કલાક પૂરી રાખો તો હા ચેન પડે નહીં. તમારા પિતૃ જીવતા જીવ તમે કાંઈ એ કર્યું ને પાછા નાનો કરો 6x6 ના ગોખલા બેહાડો, એમાં દીવો કરે, એમાં પિતૃ ગભરામણ ના થાય? થાય ને. મુક્ત વિહાર, દેવ તો મુક્ત વિહાર વાળું હોય, અણુ અણુમાં વ્યાપ્ત હોય. તમે જ્યાં એને યાદ કરો, જ્યાં એનો દીવો કરો ત્યાં પ્રગટ થાય અને દેવ કહેવાય. ગોખલાની અંદર તો તમારી આસ્થા બેઠી છે, કે દેવ ગોખલામાં બેઠું નથી. ગોખલામાં તો તમારી આસ્થા બેઠી છે. તમને એમ લાગે છે કે આની અંદર આ દીવો કરીશ ને તો મારું હાંભળ છે, એ આસ્થાનો પ્રતિકરૂપ ગોખલો છે. બાકી દેવ ગોખલામાં બેઠું હોય તો એનું સ્થાન થઈ જાય. સ્થાન ક્યારે કોઈનું હોતું નથી. આ બ્રહ્માંડ જ એનું સ્થાન છે દેવનું, કે અણુ અણુમાં વ્યાપ્ત છે. જ્યાં તમે એને યાદ કરો, જ્યાં તમે એનું સ્મરણ કરો ત્યાં હાજર થાય. એનું નામ દેવ કહેવાય, એનું નામ કુળદેવી કહેવાય, એનું નામ ભગવાન કહેવાય, એનું નામ આસ્થા કહેવાય. એ આસ્થાના બધા વિષયો છે, બાકી કોઈ વિષયો બીજા છે નહીં. આ ભ્રમિતતામાં નહીં પડવાનું કે ગોખલો કરેલો એમાં માં બેસી જાય, માતાજી બેસી જાય, ભગવાન બેસી જાય, એમાં કોઈ કાંઈ બેસી જતું નથી. એ આસ્થા બેઠી છે, બીજું કાંઈ બેઠું નથી. બાકી જો ભગવાનની પણ ગોખલા થઈ જાય ને ભગવાનના પણ સ્થાન થઈ જાય તો પછી પૃથ્વીનું રહાતાન વળી જાય. ભગવાનના કોઈ સ્થાન હોય ખરા? આ પરમગતિની વાત કરું. ભગવાનના કોઈ સ્થાન હોતા નથી. જેને બ્રહ્માંડ બનાવ્યું, જે રચનાકાર છે, રચનાકારનું સ્થાન ના હોય એનું સ્થાન તો અલૌકિક છે. એ તો સૌથી ન્યારો છે. એ તો નિજ નામ છે. એનું સ્થાન હોતું નથી. એનું સ્થાન તમારે ગોતવું પડે. તમે ગોતતા આખી દુનિયા, આખું બ્રહ્માંડ બધું ફરી વળો તો આખરે ગોખલામાં આવો, પણ આના નહીં, આ ગોખમાં આવવું પડે. તમારા આત્માની અંદર પ્રવેશ કરો, તમે પોતે એને ઓળખો, તને ખબર પડે કે ઓહો પ્રભુ, હું તને ક્યાં ક્યાં ગોતી આવ્યો, તું તો મારી અંદર પડ્યો છે. અને અંદરનો ભાવ થઈ જાય ને ત્યારે પ્રભુ મળે. બીજી બધી વાત ખોટી, બેહાડવાનું, ઉઠાડવાનું, અગરબત્તી પૂજા, બધી વાત ખોટી. એટલે તમારા પિતૃ છે ને એના ગોખલામાંથી લઈને એને સદગતિ આપી દો, અને પધરાવી દો, અને અંતરનો ભાવ છે ને જે આત્માની અંદર બેઠો છે એને ઓળખો. એવું શિકોતર કહું છું નરસિંહભાઈ રામ. એટલે પધરાવી દેવાનું. તમારે જેને પધરાવવું હોય ત્યારે કહેજો. તમે સક્ષમ બનો પછી કહીશ. કારણ કે આ તો વ્યાયામ, હજુ વ્યાયામ બહુ છે. કારણ કે જ્યાં સુધી વ્યાયામ પૂરેપૂરો નહીં થાય, પૂરો બરાબર અંધશ્રદ્ધા પૂરી તમારા દિમાગમાંથી નીકળી નહીં જાય ત્યાં સુધી એને પધરાવવાનું હું કહેવાની નથી. કારણ કે એની અંદર થાય શું, ઘણા દાખલા છે. એક દાખલો આવ્યો તો અમીરભાઈ, પધરાવાનું કીધું ને પેલા કેનાલમાં પગ લપટી ગયો, અને ભાઈ અંદર કેનાલમાં પડીને ગુજરી ગયા. તેમાં માતાજીને માથા આવ્યું. થાય ને એવું કે મારી તારું પધરાવા જાય પગ પર તમે હાચવીને જાઓ ને, તમને ચકંદર ઉતરવાનું ક્યાં કીધું હતું કે ચકંદર કેળ સુધી પાણી ઉતરજો? હા, એટલે એમાંય તકલીફ છે. ચોમાસાનો દિવસ છે, પધરાવો પ્રેમથી, તમે એમાંથી નીકળી જાઓ પછી કહીશ કે આ પાણી બધું પધરાવી દો, જતું રહે. બરોબર? તમારા કુળદેવી, તમારી આસ્થા, તમારા ભગવાન સિવાય જગતની અંદર કાંઈ નડતર રૂપ થતું નથી. બધું તમને આશીર્વાદ રૂપ જ છે, કોઈ નડતું નથી. તમારા ભગવાન તમારા આશીર્વાદ તમને આપે, તમારી કુળદેવી તમને આશીર્વાદ આપો. તમારા વડવાઓના કર્મ રહ્યા ને, એ કર્મ કરતી તમને એનું ફળ મળે. બાકી એ તમે ગોખલામાં બેહાડો તો કાંઈ કરે નહીં. એ ભ્રમિત તમે નીકળી જાઓ કે ફલાણા દેવને, ફલાણા ભગવાનના, ફલાણા પિતૃને બેહાડવાથી આપણું સારું થઈ જાય, કાંઈ થતું નથી. રામ ભાઈ, એમાં કાંઈ નથી. ગોખલામાં કાંઈ છે નહીં, કોઈ તમારું પિતૃ નથી. પણ તમારો એક વ્યાયામ બેઠો છે અને વ્યાયામ ન પધરાવાનો છે આપણે હરગોવિંદભાઈ. બરાબર જોયું? આ જ્યાંથી નીકળી જશે ને ત્યારે કહીશ કે પધરાવો. નુકસાન નહીં થાય. એ તમે અત્યારે વ્યાયામ બેઠો, આ કરવા જતા કંઈક આ ચોમાસાનો સમય છે, હવે રોગચાળો ફાટશે, ઝાડા ઉલટીના કેસ વચ્ચે, તાવ તડકા વચ્ચે, મેલેરિયા વચ્ચે, ટાઇફોઇડ વચ્ચે આ કરવું ને પેલું થાય તો કેવું થાય નરસિંહભાઈ? આ સત્ય વાત છે. ચોમાસું એ રોગચાળાનો સમય છે, અને એમાં તમે ધ્યાન ના રાખો તો બધા રોગો ઉત્પન્ન થાય. સૌથી વધુ ડૉક્ટરના ત્યાં ચોમાસાની અંદર ભીડ હોય, અને સિઝન કહેવાય ડૉક્ટરોની. આ સિઝનની અંદર મારે કોઈ પધરાવવું નથી. તમે વ્યાયામમાં એટલા છો તો તમે સીધું એને માથે જ પડશો. આ બધું મટી જવા દો, પછી આપણે પધરાવી દઈશું. બરાબર? નહીં, કશું કરવાની જરૂર નથી.
અને હું તો કોઈ દીવો કરો પાછો દીવો ના કરો તો ફરતા આવે તો કે દીવો નથી કટેનો આવ્યો, ચાલુ રાખો પધરાવ નહીં ત્યાં સુધી, બરાબર. દીવો ચાલુ રાખો જ્યાં સુધી એમને સદગતિ હું ના આપી દઉં અહીંથી, અને એમનું સરસ રીતે સદગતિ, એમના નિયમ અનુસંધાનમાં સદગતિ મળે છે. એમાં કોઈ પણ એવું ના કહી શકે ના ખોટી વાત કરી, એ વસ્તુ હું ના કરી દઉં ત્યાં સુધી તમે જે અભિચાય પ્રયોગો કરતા હો, જે એમના દીવા અગરબત્તી કરતા હોય, એ બધું ચાલુ રાખજો. એનો સમય આવશે એટલે હું તમને કહીશ. કારણ મનની સ્થિતિ ડામાડોળ હોય ઘરની અંદર તો ઝઘડા થાય, એકબીજાને સમજો નહીં તો ઝઘડા થાય. દેવું ઝઘડા શું કામ કરાવો? એને એવી શું મજા આવે ઝઘડા કરાવો? તમે એકબીજાને સમજતા ના હોય તો ઝઘડા થાય. તમે પરિસ્થિતિ હોય કાંઈ ને તમે વિચારતા હોય કાંઈ તો બી ઝઘડા થાય. તમારા ઘરની અંદર પરિસ્થિતિ એવી હોય કે ચલો ભાઈ આપણો ખર્ચો 50 રૂપિયાનો છે, તો તમારી ઈચ્છા 72 રૂપિયાના ખર્ચો કરવાની હોય તો પછી ઝઘડા થાય કે ના થાય? સમયને ઓળખવું પડે ને. 50 રૂપિયાનું છે તો 50 રૂપિયાના અંદરના સપના રહ્યા ને આનંદ આપો. બહુ આ બધા માટે છે, કોઈ હરગોવિંદભાઈ માટે એકલા માટે નથી. તમારા જેટલું તમારું હોય એની અંદર સ્વર્ગ બનાવો, એની બહાર જશો નહીં તો તકલીફ થાય. સ્વર્ગ તો તમને નાની વસ્તુમાંથી પણ મળી રહે. તમે રોડ ઉપર ઝૂંપડામાં રહેતા હોય ને હાજર જજો કે બધા ભેગા મળીને બાજરીના રોટલા તમારા કરતાં સારું ખાતા હશે. હું તો એમ કહું નરસિંહભાઈ, બાજરીના રોટલા ચૂલા ઉપર બનાવેલા અને એ બધા ભેળા મળીને છોકરા ઉગાડા એક સાઈડ બેઠા હોય ને હાથમાં ગોળનું રડિયું હોય, ખાતા હોય ને આનંદ હોય, કાંઈ ફેર હોય નહીં. અને તમારા 35 ભાતના ભોજન હોય તો આ નથી પેલું નથી. કારણ કે તમને વાડામાં જીવતા આવડતું નથી. જે પરિસ્થિતિ છે ને એની અંદર જીવવાનું હોય, એની અંદર આનંદ મળે. પરિસ્થિતિની અંદર સ્વર્ગ બનાવો અને એ સમયની અંદર સ્વર્ગ બનાવીને એમાં આનંદ લેવો તો એમાં કોઈ દિવસ કોઈ પ્રકારની ખામી રહેતી નથી, દુઃખ લાગે જ નહીં. સપના મોટા અને પરિસ્થિતિનો વાડો રહ્યો એ નાનો લાગે છે. સપના મોટા હોય ને ત્યારે સપના ને તમારા છે ને એની અંદર મોટા બનાવો. બહુ જ મોટી વાત કહું છું તમને, એકબીજાને બંનેને કહું છું. તમારી પતિ પત્નીની વાત છે. બીજી વસ્તુ કે બાળકો સાથે પણ તમને વ્યવહાર થતો હશે એવો, કારણ કે ચીડિયો સ્વભાવ ઘરની અંદર બધાનો ચીડિયો સ્વભાવ થાય. દરેક વ્યક્તિ તમે જ્યારે તમારું કર્તવ્ય ભૂલી જાઓ ત્યારે ઝઘડા થાય. મા બાપ સામું કેમનું બોલવું, પત્ની સામું કેમનું બોલવું, પતિ સામું કેમનું બોલવું, એ તમે જ્યારે ભૂલી જાઓ, તમારા સંસ્કાર તમે જ્યારે ભૂલી જાઓ ત્યારે ઝઘડા થાય. કારણ કે બાપ સામું જ્યારે દીકરીને બોલતા ના આવડે, દીકરી કાંઈક ઊંચું બોલી જાય બાપને દુઃખ થાય, બાપને ક્રોધ આવે. બાપ ક્રોધ રહ્યો ક્યાં કાઢે? પોતાની પત્ની ઉપર કાઢે, કારણ કે અહીંયા બીજે કંઈ મેળ આવ્યો હોય નહીં. પત્ની ક્રોધ રહે પાછા બાળકો ઉપર કાઢે. એમ ઘરનું વાતાવરણ રહ્યું ચકડોળ થાય, ક્રોધનું આદાન પ્રદાન થાય. ક્રોધ અહીંથી એમ ફર્યા કરે, પણ ક્રોધને જ આપણે મારી કાઢીએ. તો દરેકને તમે સન્માન આપો. દીકરીને બેટા કહીને બોલાવવાનું, અને દીકરી બાપના પપ્પા કે બાપા કે જે કહેતી હોય કહીને બોલાવવાનું, પ્રેમથી રહો. બાપ આ નથી તો કશો વાંધો નહીં પપ્પા, હું આમ કરી દઈશ. પછી આમ નથી, કશો વાંધો નહીં પપ્પા, તમે ચિંતા ના કરો, હું આમ કરી દઈશ. બેટા તું ચિંતા ના કરીશ, હું આમ કરી દઈશ. તું આમ ના કરીશ, આમ કરી દે. આ પ્રેમ છે ને, આ પ્રેમની અંદર જ સુખ મળે, બાકી ક્યાંય મળતું નથી. અને બીજી વસ્તુ કે માગણી કરનારાને માગણી કરતા આવડી જાય. ક્યારેક કોઈ દિવસ કમાવનાર વ્યક્તિને તમે પૂછ્યું છે કે તારા ચપ્પલ કેવા છે, તારી જોડે કપડાં કેટલા છે, તારી જોડે છે કે નહીં? તમે આ લાવવાનું છે ને આ પતી ગયું છે ને આ મારે જોઈએ, એનાથી કાંઈ હલ નથી થઈ જતું. એની પરિસ્થિતિ શું છે ને એનો ખ્યાલ રાખવો પડે. એટલે ઘણા બધા એવા અંતરાયો હોય કે જેના સપોર્ટ કરવો પડે. જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે ઘરના દરેક સદસ્યોના કમાવાવાળી વ્યક્તિનો સપોર્ટ કરવો પડે, તો જ જીવનની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય. આમાં કોઈ ભગવાનનું કાંઈ નથી. મને તો મારી કોઈ સપોર્ટ કરતું નથી. આ તમને ઘરમાં કોઈને 5 મિનિટ મગજમાંથી શાંતિ મળે. તાર ક્યાં કેવું પડ્યું? તારે કેવું પડ્યું મને સમજાય કે મારી આમાં આ વ્યક્તિ એમ કરે, શું કોણ શું કરે, એના એક પોઈન્ટ. તે મને કાંઈ કીધું નથી કે નથી ભુવાને પણ કાંઈ કીધું. કાલે તે એટલું કીધેલું હતું કે મારે કંકાસ ઘરમાં થાય, મારી કાંઈક કરજો. અને એ પ્રશ્ન ત્યાં કીધું કે તમને કીધું કંકાસની વાત કીધી. તમે દરેકનું સન્માન રાખતા નથી. તમે બાપ દીકરીને ભૂલી જાય, દીકરી બાપ એ ભૂલી જાય, પતિ પત્નીને ભૂલી જાય, અને પત્ની પતિને ભૂલી જાય કે મારો પતિ છે હું શું બોલું છું, મારી પત્ની છે હું શું બોલું છું, મારો બાપ છે હું શું બોલું છું. ક્રોધથી ઘરની અંદર અરાજકતા ફેલા છે. અને ક્રોધ રહ્યો ને, કંકાસ રહ્યો ને, એ મૃત્યુનું પણ કારણ બની શકે છે, બરબાદીનું પણ કારણ બની શકે છે. ક્રોધ ક્યારે ઘરની અંદર કરવો ને, પ્રેમથી રહો. એક રોટલો હોય ને ખાનારા 5 જણા હોય તો તમે એની અંદર પ્રેમ હોય ને તો એક કટકો રોટલો પણ અમીનો ઓટકાર આપો, પણ એની અંદર સમર્પણ હોવું જોઈએ. પણ 5 રોટલા બનાવે અંદર ખાવું હોય કે મને કેમ ઓછું આપો ને અડધો આપે, મને ના મજા આવે, મારે તો પીઝા ખાવો તો રોટલો નહોતો ખાવો તો ના મેળાવો અમીરભાઈ. કારણ કે એ ઈચ્છાઓ રહે ને એ તમને ઝઘડા કરાવો. સંતોષ રહ્યો ને એ તમને પ્રેમ ઉત્પન્ન કરે. પ્રેમથી સંતોષ પ્રાપ્ત થાય. એટલે ઘરની અંદર દરેક વ્યક્તિને કહું છું પ્રેમ રાખો, બરાબર, ઉતાટ ના રાખશો.
લોકોની બાહ્ય દુનિયા જોઈને પોતાનું ના બગાડશો. લોકોના બંગલા જોઈને ઝૂંપડા ભરાય નહીં. લોકો કેવા લાગે, લોકો મને શું કહેશે ને હું કેવો લાગુ છું ને એવું ક્યારે વિચારવાનું નહીં. લોકો એમની પ્રમાણે જીવો છે, તમે તમારા પ્રમાણે જીવો. સૌથી વધુ તો એમ કહેવાય ને કે સુંદરતા કહી શકો, વ્યક્તિત્વની સુંદરતા રહીને બધી સુંદરતાને ઝાંકી પાડે છે. વ્યક્તિત્વની સુંદરતા બધી સુંદરતાને ઝાંકી પડે. તમે કેવા કપડાં પહેરો છો, કેવા લાગો છો, એનાથી કોઈ દુનિયાનો મતલબ નથી. તમારું વ્યક્તિત્વ કેવું છે ને એનાથી તમે ઉજાગર થાવ છો, એનાથી લોકો નમે છે. બરાબર, વ્યક્તિત્વથી લોકો નમે છે. એટલે વ્યક્તિત્વ તમારું ઉજળું હોવું જોઈએ. આ સંત પુરુષો, મહાપુરુષો, સાધુ પુરુષો એક જ કપડાં પહેર્યા કે ભગવા, બીજો કોઈ કલર હોય, કોઈ પ્રકારના કોઈ ફેશન નહીં, એક જ વર્ષોથી એક જ કપડાં, પણ એમનું વ્યક્તિત્વથી લોકોને આજે ગુરુ પૂર્ણિમા લોકો ત્યાં ઉમટ્યા છે. એમનું વ્યક્તિત્વ એવું છે કે લોકોને ક્રોધ નહીં કરવાનું, લોકોને આશ્વાસન આપો, લોકોને સારો રસ્તો બતાવે. એમનું વ્યક્તિત્વ ઉજળું છે. એમ વ્યક્તિત્વ ઉજળું બનાવો, લોકોના રવાડે દેખાડે ચડશો નહીં. તમારા કપડામાં કોઈ જોશે નહીં. તમારા વ્યક્તિત્વ રહે ને એની સુંદરતા જ મહત્વની છે. હવે બધાને કીધું હતું, મારે કહેવાની રીતે દીકરીને કહી દીધું, પત્નીને કહી દીધું, તમને કહી દીધું, તમારી મમ્મીને કહી દીધું. કારણ કાંઈ નથી, કારણ મનના વિચારો છે, સંસ્કારની ખમી છે. મેં પહેલાં કહી દીધું. કારણ શું હોય? ભગવાન માતાજી કરાવવા ના, તમને તમારા કર્તવ્ય ઉપર હાલતા ના આવડે એટલે બધું થાય. હા, આ બધા બેઠા છે, એમને કર્તવ્ય આપ્યા છે બધા, તો કોઈ નામું બોલવું નહીં, બધાને આશ્વાસન આપવું, બધાને સન્માન આપવું, એને પ્રમાણે આડે છે. બધા શાંતિથી બેસે, ભાઈ એમનું કર્તવ્ય ભૂલે અને કોઈનું અપમાન કરો તો હા એમનું પણ અપમાન થાય કે ના થાય. આ તો વાત આ છે, તમે તમારું કર્તવ્ય ભૂલ્યા છો. તમે હવું કર્તવ્ય હોવું યાદ રાખો, મારે શું કરવું જોઈએ, કંઈ ના થાય. એનું મેં કહી દીધું. 50 રૂપિયાવાળી વાત શું કામ કીધી મેં? એમાં એ તમારો બધો પ્રશ્ન આવી જાય. તમારે મને કાંઈ કીધા જેવું રહ્યું જ નથી. મેં બધું જ કહી દીધું. તમે જે પ્રશ્ન કરવાના છો ને એ બધી જ મેં આખી ગોઠવણી કરીને તમને વાત કરી દીધી. હવે તમારે શું કરવાનું એ તમારે જોવાનું. સમય એકનો એક રહેતો નથી. સાંભળો, આજ દુઃખ છે ને તો કાલ બદલાશે, પણ દુઃખની અંદર સાંત્વના રાખીને જીવેલો વ્યક્તિ રહ્યો ને એ સુખની અંદર વધારે સુખ પ્રાપ્ત કરે છે. પણ જે દુઃખની અંદર અરાજકતા ફેલાવશે ને એની જોડેથી સુખ બહુ દૂર જતું જાય છે. એને વાર લાગે ને સમય લાગે છે, અને જેમ તડફો ને એમ વધારે પેલું થાય. પરિસ્થિતિ જ્યારે વિકટ હોય ત્યારે શાંત રહેવું અને પ્રેમાળ રહેવું, એનાથી જિંદગી સરળતાથી નીકળી જાય. બાકી ઊંચાપત કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. સમય બદલાશે ખરો જરૂરથી, શાંત રહો. હા કીધું ને, આ કરો. શું તમારે કાંઈ કરવાની જરૂર નથી. શ્રીફળ વારવાથી, માતાજીને બેહાડવાથી કોઈ કકડાટ બંધ થવાનો નથી. તમારે જાતને પરિવર્તન કરો તો કકડાટ બંધ થાય. આવું કોઈ નહીં ગયો. તમારે કુળદેવી સીધી શીખો તરત હું જ કહીશ. આ સત્ય વાત છે. માતાજીને બેહાડવાથી કાંઈ નહીં. તમારા વિચારોનું પરિવર્તન, તમારા બોલસાનું પરિવર્તન, તમારે એકબીજાને માન સન્માન આપવાનું પરિવર્તન, તમારા આખા જીવનનું પરિવર્તન કરો ને તો કંકાસ મટે. તમારું કર્તવ્ય તમે ભૂલ્યા છો, બીજું કાંઈ નથી. દોષનો ટોપલો માથા આવે છે ને એ બધું માન્ય રાખીને તમે શાંત રહો. હું મોટો છું, બધું મારી પર આવે. હું બધાને કોઈ શાંતિ રાખો, શાંતિ દીધો કોઈ મગજથી શાંતિ. આ અત્યારે તમારા મંદિરથી જઈએ એના પાછા ઘરે બપોરે હરી પાછા એમ નહીં. જો સાંભળો, તમે શું કીધું કે મોટા છો એટલે મારી માથા આવે છે. તમે મોટા માથા જ આવે ને. હા, તમે ઘર, તમારા જૂના ઘર જોયા હો ગામડામાં, મોબકો કેવો હોય છે? ખપાટ કેવો છે? મોટો હોય, એની માથે જ બધું હોય ને. ખપાટે કોઈ વચ્ચે નાખે તો ઘર પડી જાય. એટલે મોબ બન્યા હોય તો પછી એવું ના કહે કે મારા પીઠ ઉપર ખીલ્લો મારે, મારી ઉપર બીજા લાકડા ચોડ્યા, મારી ઉપર બધો વજન છે, તો મોબ બન્યા છે તો હોય જ વળી. ઘર આખું ટક્યું હોય ને જેની ઉપર, એને જ મોબ કહેવાય. અને એના સૌથી વધુ પીડા હોય, એને ક્યારેય બૂમ ના પડાય. સમજે? એટલે ચિંતા નહીં કરવાની.